શ્રી વાસુદેવ પ્રાકૃતિક કૃષિ સેવા કેન્દ્ર આંધી. આજે આપણે વેંગણને વણી રહ્યા છે. આ એક છોડ છે, એની અંદર આ બેન ઇન્દિરાબેને કેટલા વેંગરા નીકળ્યા બેન? 7 વેંગણ એક જ છોડ પર. અને ખેતરમાં કેવો લાગ છે? સારો લાગ છે, સરસ. આ પ્રાકૃતિક ખેતીના વેંગણ છે અને એને તમે જોઈ શકો એની ક્વોલિટી બી સ્ટાન્ડર્ડ છે. અને ખાવામાં કેવા છે બેન? મીઠાશ કેવી એમ? બરાબર. કોઈ જગ્યાએ બીજા વેંગણ જગ્યાએ ખાધા બજારમાંથી લાવી અને આપણા વેંગણમાં કંઈ ફેર લાગે? ના, એના કરતાં સ્વાદથી બરાબર. જોરથી જરા બોલો, કેવો લાગે સ્વાદ? બરાબર સ્વાદ. બરાબર છે. એનું ભરત બનાવ્યું હોય તો કેવું લાગે છે ભરત? બહુ મીઠું, રોટલા વગર ખાઈ જાય. રોટલા વગર બી ખાઈ શકાય. આશાબેન, તમારે કંઈ કહેવું છે આ વેંગણ વિશે? આ પર જોવો જરા. જય શ્રી કૃષ્ણ બોલો. જય શ્રી કૃષ્ણ. આ વેંગણ વિશે કંઈ બોલો. વેંગણની ક્વોલિટી સારી છે. ઓર્ગોનિક ખેતીના વેંગણ ખાવા જોઈએ અને તેની બીમારી નહીં આવે. હા હા કેન્સર હોય તે પણ ખાઈ શકે છે. હા હા હા. અને આપણા શું કહેવાય, આ પ્રાકૃતિક ખેતીના શાકભાજીઓનો બગાડ બી નહીં કરવો જોઈએ અને આના પૂરેપૂરો ઉપયોગ કરવા તમારા શરીરની અંદર રોગ પ્રતિકાર શક્તિ વધે. રોગ પ્રક્રિયા સારી રહે છે. બરાબર. કોઈ જીવાત અંદર આવી તમને દેખ મળતા? જીવાત નથી આવી. બસ ખાલી વ્હાઇટ ફ્લાય દેખાય છે અને એનો બી આપણે અજમાસ્ત્રથી ઉપયોગ કરીશું. ચાલો, આટો બધા થોડોક ઘરના વાસ્તાને લીધે થોડોક અટવાયા છે કામમાં અજમાસ્ત્ર છાંટવામાં. અને આવી રીતના ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરો પોતાના પરિવાર માટે અને કુટુંબ માટે. જો કોઈ પર જાતનું રાસાયણિક ખાતર કે કશું નથી છટાયની. વેંગણની ક્વોલિટીથી માંડીને કલર બી જુઓ કેવો સરસ વેંગણ છે. ચાલો, જય શ્રી કૃષ્ણ.